ફૂલ સ્ક્રીનના દ્રશ્યો જોજો. આ ગોઝારી બોટ મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ પોતે છે, ગૃહ રાજ્યમંત્રી પણ સાથે છે. એ ગણી શકતા હશે કે કેટલી બેઠક વ્યવસ્થા છે, કેટલી બેઠક વ્યવસ્થા છે. અને શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ, આપ સાક્ષી બનજો, આપ સાક્ષી. આપે ગણી છે તે બેઠકો અને મેં ગણી છે એ નિર્દોષોની લાશો, 15 લાશો મેં ગણી છે. એનો મતલબ બોટની વ્યવસ્થા કરતાં વધુ તો જીવ ગયા છે અને 8 થી 10 લોકોને બહાર કઢાયા છે. કોઈ તપાસની જરૂર નથી. પહેલી નજરે જ કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર અને અધિકારી જેની જવાબદારી હતી એમની આ ઘોર અક્ષમ્ય બેદરકારી છે. હર્ષભાઈ, કાલની સવાર ના થવા દેતા. તમે મને યાદ છે મોરબી રાત્રે ગયેલા અને કહેલું રાત્રે FIR નોંધાઈ, પરંતુ ધરપકડો બાદ થયેલી, બોડીથી થયેલી. અહીંયા એ ભૂલ ના કરતા, આ નફ્ફટોને છટકવાનો મોકો ના આપતા, મહેરબાની કરીને ભાગવાનો મોકો ના આપતા. આમને જિંદગી હણી છે તેમની બેવકૂફી, તેમની મિલીભગત, તેમની લાપરવાહીના કારણે આ જિંદગીઓ ગઈ છે, આ જિંદગીઓ ગઈ છે. તમે હર્ષભાઈ ગણી છે આ બેઠક વ્યવસ્થા, એના માટે બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. ત્યાં ખુરશી કેટલી હતી તમે જોઈ છે, કેટલા લોકો ડૂબ્યા છે તમે જાણો છો. અને એટલે જ કહું છું, આ કોન્ટ્રાક્ટર, આ પેટા કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટ કપાયું મહાનગરપાલિકાના ધ્યાનમાં કેમ નહોતું, કોની જવાબદારી હતી, આટલું જ પૂછવાની જરૂર છે. બીજી તપાસ પછી કરાવજો, આમને પહેલાં અંદર કરાવજો. આ હત્યારા છે, આ જીવ ગયા છે, આ માનવ સર્જિત દુર્ઘટના છે. આ કુદરતે કરેલી દુર્ઘટના નથી. આ જીવ ગયા છે એ માનવ સર્જિત દુર્ઘટના છે. અને હર્ષભાઈ, મુખ્યમંત્રી શ્રી, મહેરબાની કરીને તપાસની સાથે સાથે જેટલા પણ પર્યટક સ્થળો છે ત્યાં પણ કાળજી રખાય છે ને તેનું ધ્યાન રાખજો.